કનેક્શન કાપ્યું, બિલ્ડિંગ ખાલી કરાવી. કુવૈતમાં ભારતીય મજૂરોની લાચારી, રસ્તા પર રાત વિતાવવા મજબૂર. નથી ભાડાના રૂમ કે નથી પરિવારને જણાવી શકતા. કુવૈતના બનાદ અલગર શહેરમાં મોટી સંખ્યામાં રાજસ્થાનના મજૂરોને રસ્તાઓ પર રાત વિતાવવાની ફરજ પડી છે. શહેરના ઇસ્તિકલાલ વિસ્તારમાં રહેતા બાંસવાડાના લોકોએ કહ્યું કે અગ્નિકાંડ પછી સરકાર કડક છે. જૂની અને અસુરક્ષિત ઇમારતોને ખાલી કરાવવામાં આવી રહી છે. મજૂરોએ કહ્યું, અમે જ્યાં રહેતા હતા તે બિલ્ડિંગના વીજળી કનેક્શન કોઈપણ માહિતી વિના કાપી નાખવામાં આવ્યા હતા. આ પછી તેમને ઇમારતો ખાલી કરવાનું કહેવામાં આવ્યું. આ વિસ્તારમાં ભાડા પર નવા રૂમ પણ ઉપલબ્ધ નથી. સામાન રસ્તા પર પડ્યો છે. અમે કામ પર પણ જઈ શકતા નથી. જો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો અથવા પરિવારના સભ્યો સાથે શેર કરો તો તમારી ધરપકડ થઈ શકે છે. વાસ્તવમાં 12 જૂને કુવૈતના મંગાબ શહેરમાં 6 માળની ઇમારતમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 49 મજૂરોના મોત થયા હતા, જેમાંથી 45 મજૂરો ભારતીય હતા. દુર્ઘટના બાદ કુવૈતમાં જર્જરિત ઇમારતોને ખાલી કરવામાં આવી રહી છે. એક રૂમમાં રહેતા મોટી સંખ્યામાં કામદારોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેના કારણે કામદારો પોતાનો સામાન લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. ઇસ્તિકલાલ વિસ્તારથી ભારતીય દૂતાવાસ માત્ર 1 કિલોમીટર દૂર છે. કેટલીક ઇમારતો ભારતીય દૂતાવાસથી માત્ર 500 મીટર દૂર છે. તેમ છતાં કામદારો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.